એટલે જ સંતોએ કહ્યું હર હર તો હીરા પારેખ લે, હર હર તો હીરા પારેખ લે, સમજ પકડ તેરી નિજ બૂટી, હર હર તો હીરા પારેખ લે, હર अंदर घटा सद गुरु आव्या, अंदर घटा से सदगुरु आव्या, अंदर घटा से सदगुरु आव्या, अमृत बूंदया गमायो ए रुम झुम वाजा वागे, रुम झुम वाजा वागे, रुम झुम वाजा वागे, रुम झुम वाजा वागे, जड़हण जड़हण माई ज्योति, हर हर तो हीरा पारेख ले, हर हर तो हीरा पारेख। ओंकार ना सोहंकार मा, ओंकार ना सोहंकार मा, हंस जुगिया निज मोती, हर हर तो हर हर तो हीरा पारेख ले, हर हर तो हीरा पारेख ले। बाप गुरु गोरक्षनाथ जी कहे છે હર હર તો હીરા પારેખ લે, એ હીરો એ 13મું જ્યોતિર્લિંગ છે, એને તું પારખી લે. આધાર લેવાનો છે ઓહમકારના સોહમકારમાં, હંસે ચુગિયા નિજ મોતી, રૂમઝુમ વાજા વાગે, જળહળ જળહળ માઈ જ્યોતિ. બાપ તમે હોસ્પિટલમાં જાઓ, સોનોગ્રાફી કરાવો કે સીટી સ્કેન કરાવો કે એમઆરઆઈ કરાવો, પરંતુ એ સોનોગ્રાફી વાળો કે સીટી સ્કેન વાળો કે એમઆરઆઈ વાળો પેલું માલિકોર ભીતરમાં જે ભરેલું છે ને અધ્યાત્મ, એને પકડી શકતા નથી. બાપ એ હોસ્પિટલનો ડોક્ટર ભલે ગમે એટલો મેડિકલ સાયન્સનો પહોંચેલો હોય, પણ આ ખોપડી ખોલે ને તો અંદર પીળા માવા સિવાય એ કાંઈ દેખતો નથી. આની અંદર પીળો માવો ભરેલો હોય. તરબૂચ ને આપણે ખોલીએ અને અંદર કેમ માવો હોય, એમાં મસ્તકની અંદર પીળા રંગનો માવો ભરેલો ડોક્ટરો જોઈ શકે, બાકી કાંઈ નહીં. પણ સંતો એમ કહે છે કે મનુષ્યની આ ખોપડીની અંદર એવા ખાના છે, ખાના. એક ખાનામાં એવો પ્રકાશ કે એ પ્રકાશ સૂર્યની અંદર નથી, ચંદ્રની અંદર નથી, વીજળીની અંદર નથી, કોઈ લાઇટમાં નથી, કોઈ દીપકની અંદર નથી. એવો ભીતર પ્રકાશ ભરેલો છે. એ જોઈને કબીર સાહેબે લખ્યું છે, ગુરુ ગોરક્ષનાથજીએ લખ્યું છે, અનેક નામી અને અનામી સંતોએ લખ્યું છે કે જળહળ જળહળ માઈ જ્યોતિ. બાપ
આપણી આ ખોપડી એના એક ખાનાની અંદર એવી સુગંધ રહેલી છે કે આ જગતના કોઈ પણ ફૂલની અંદર, પુષ્પની અંદર એવી સુગંધ નથી, કોઈ પણ અત્તરમાં નથી, કોઈ પણ સેન્ટમાં નથી. આગળના જમાનામાં આજથી 50 વર્ષ પહેલા પેરિસ દેશ છે, ત્યાંનું પાત્રા સેન્ટ વખણાતો. પાત્રા સેન્ટમાં પણ એવી સુગંધ નથી. એવી સુગંધ આપણા મસ્તકના ભાગમાં મહાદેવે મૂકેલી છે. બાપ, મારા તમારા આ મસ્તક રૂપી ભાગની અંદર એક ખાનાની અંદર એવું સંગીત છે કે એવું સંગીત રાગના પ્રકાર છે 6. એક એક રાગને 6 પત્નીઓ છે, રાગિણીઓ છે 36. એક રાગની સાથે 6 રાગિણી જોડાયેલી છે અને એ 6 રાગ અને 6 જાતની રાગિણીઓ ઉત્પન્ન થઈ છે ભગવાન શિવજીના ડમરૂમાંથી. કોઈ પણ રાગ હોય બાપ, એ બધા જ રાગની ઉત્પત્તિ મારા મહાદેવના ડમરૂમાંથી થયેલી છે. એ 36 જાતની રાગિણી અને 6 જાતના રાગ, 4 પ્રકારના વાજા, એક ઘનવાજો, એક તુરી વાજો, એમ 4 પ્રકારના વાજા બતાવેલા છે. જેને ચામડાથી મઢી અને આઘાત કરીને વગાડવામાં આવે તે એક પ્રકાર, જેમાં ફૂંક ભરી અને વગાડવામાં આવે, જેમાં હાર્મોનિયમ ફૂંક ભરીને વગાડવામાં આવે, શરણાઈ ફૂંક ભરીને વગાડવામાં આવે, શિંગડું ફૂંક ભરીને વગાડવામાં આવે, શ્રીગીત જેમાં હવાના પ્રેશરથી સંગીત ઉત્પન્ન થાય. એક બાજુ કે જેમાં તાર જડીને વગાડવામાં, જેમ કે વીણા છે, આ બેન્જો છે, એ તારના સહારે વાગે છે બેન્જો. સીતા, રામસાગર, એક તારો, રાવણ હથ્થો વગેરે એ બધા તાર જડેલા હોય, એને તંતુ વાગ કહેવાય. એ 4 જાતના જે વાજા છે, સુશીર નામનો વાજો, તંતુવાગ નામનો વાજો, ઘનવાજો. ઘનવાજો કેને કહેવાય? અમારા બાપુ જે મંજીરા વગાડે, ઝાંઝ વગાડે, એમાંથી જે સંગીત પ્રગટ થાય એનું મૂળ એ વાજાનું નામ છે ઘનવાજો. આ 4 પ્રકારના વાજા શિવ પુરાણમાં બતાવેલા છે. એ 4 પ્રકારના વાજા વગાડવામાં આવે એની માલિકોર જેવું સંગીત નથી, 6 રાગમાં નથી, 36 રાગિણીમાં નથી. એના કરતા પણ ઉચ્ચ પ્રકારનું સંગીત મારણ તમારા આ મસ્તકીય ભાગની અંદર રહેલું છે. એ સાંભળીને સંતોએ લખ્યું છે કે રૂમઝુમ વાજા વાગે અને જળહળ માય ઝૂમકે. કવિ સાહેબે લખ્યું કે તહા શ્વેત ધજા પહેરાની 4 જાતની જ્યોત છે મારા તમારા શરીરમાં, રક્ત જ્યોત, પિત્ત જ્યોત, કૃષ્ણ જ્યોત અને નીલ જ્યોત. ત્યાં શ્વેત, અહીં જે જ્યોત છે ને એ જ્યોત શ્વેત જ્યોત છે. કબીર સાહેબે પોતાના ભજનની અંદર જ્યોતને જોઈને લખ્યું છે. આ 13મું જ્યોતિર્લિંગ છે બાપ, આ 13મું જ્યોતિર્લિંગ છે. 13મા જ્યોતિર્લિંગને જોવું હોય એ સંગીતને તમારી ભીતર જ છે. કોઈ પણ શરીર એવું નથી કે જેની અંદર આ સંગીત નથી. નોટ કરજો, કોઈ પણ શરીર એવું નથી કે જેની અંદર 4 જ્યોત નથી, રામાપીરનો પાઠ નથી. બાપ, આ માલિકોર જ પાઠ માંડવાનો હોય છે. રામદેવજી મહારાજનો શિવ શક્તિનો પાઠ. પાઠ માંડવાનું સ્થાન પણ આ મસ્તકનો ભાગ છે આપણો. અંદર રહેલા એ પાઠની જ્યોતના દર્શન કરવા હોય, અંદર રહેલા સંગીતને સાંભળવું હોય
મારે ને તમારી ભીતર રહેલા એ પ્રકાશને માણવો હોય, એ 13મા જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો મહાદેવનું શરણું લેવું પડશે, શિવ શરણમાં જવું પડશે. સદગુરુની આજ્ઞા લઈ, સંતોની આજ્ઞા લઈ અને એ માર્ગે આગળ વધીએ તો ચોક્કસ 4 યુગ પૈકીનો કોઈ પણ યુગ ભલે હોય, કોઈ પણ દેશ ભલે હોય, કોઈ પણ જ્ઞાતિ ભલે હોય, કોઈ પણ ઉંમર ભલે હોય, પણ એવી વ્યક્તિ એ 13મા જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે. એ સંગીતને આજે પણ સાંભળી શકે છે. એ રામદેવજી મહારાજનો પાઠ, એની જ્યોતના દર્શન કરી શકે છે. પણ બાપ એવું બનવું પડે. આપણે કર્યા વગર ખાલી વાતો કરવાથી કે સાંભળવાથી નથી મળવાનું. એ માર્ગે આપણે ચાલવાનું છે, નિર્ણાયક બનવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનને મળવા માટે અધીર બનવાનું છે, સંતનું શરણ લેવાનું છે, મહાત્માનું શરણ લેવાનું છે. એનો ઉપદેશ લઈ, એની પાસે શબ્દ લઈ અને શબ્દના સહારે પરમાત્મામાં ભળવાનું છે. આ 13મા જ્યોતિર્લિંગની કથા છે. ત્યારબાદ ભગવાન વ્યાસજી લખે છે કે ચિત્રકૂટ નામ જે સાંભળ્યું છે, ગઈકાલે પણ ચિત્રકૂટની જ વાત કરી હતી, આજે પણ હજી એની જ વાત કરું. એ ચિત્રકૂટ પર્વત જે છે ત્યાં એક ઋષિનો આશ્રમ, આજે પણ ત્યાં ઘણા બધા આશ્રમો છે ચિત્રકૂટમાં. નિરખીને સરોદો લખાવીને જવું ને તો જુનાગઢની ભવનાથ તળેટી જેવું ભાસ થાય. તમે આબુ જાઓ અને આબુમાં નક્કી તળાવ છે, એ નક્કી તળાવની પરિક્રમા કરો ને, એની આસપાસ જે ગુફાઓ છે એમાં સંતો બેઠા હોય ત્યારે પણ તમને ભવનાથ તળેટીનો ભાસ થાય. ભવનાથ તળેટી, ગિરનાર, સામાન્યથી આજે પણ ઘણા બધા ગુપ્ત સંતો ત્યાં રહેલા છે. ભાગ્યમાં હોય, આપણા કર્મ સારા હોય તો સંતોના દર્શન થાય. એમ ચિત્રકૂટ પર્વતની તળેટીમાં એક આશ્રમ, અને એ આશ્રમમાં એક ઋષિ તપ કરે, એનું નામ છે અત્રિ ઋષિ. અત્રિ ઋષિના શિષ્યો, એના શિષ્યો અને એના શિષ્યોથી આખો આશ્રમ ગુંજે છે. અનેક વેદ મંત્રોના ઘોષ ત્યાં થાય છે, શાસ્ત્ર પુરાણોની ચર્ચાઓ ત્યાં થાય છે, દરરોજ ઘણા બધા યજ્ઞો ત્યાં થાય છે. યજ્ઞોની અંદર આહુતિ આપી અને દેવતાઓને તૃપ્ત કરાય છે. ઘણા બધા વૃક્ષોનો ઉછેર કરી અને પક્ષીઓનો ચારો તૈયાર કરેલો છે સંતોએ, અને સંતો માટે ફળ માટે પણ વૃક્ષો વાવેલા છે. પક્ષીઓના કલરવથી, કોયલના ટહુકારોથી એ આખો આશ્રમ ગુંજે છે. એમાં કુદરતનો ઘટનાક્રમ કહો કે મનુષ્યોના કર્મ કહો, બાપ એ આશ્રમમાં કારુભાઈ ક્યાં ગયા? બાપ એ આશ્રમમાં અને એ વિસ્તારની અંદર મનુષ્યોના કર્મોના કારણે દુષ્કાળ પડ્યો છે. પણ દુષ્કાળ એક પડીને પાછો સુકાળ ન થયો, એક પછી એક દુષ્કાળ
પડવા લાગ્યા અને 100 વર્ષ સુધી દુષ્કાળ ત્યાં પડ્યા છે. 100 વર્ષનો દુકાળ, જેના કારણે જે શિષ્યોથી આશ્રમ ગુંજતો હતો, અત્રિ ઋષિ અને અનસુયાના શિષ્યોથી, એ શિષ્યો ગુરુજીને છોડી અને પાણી માટે થઈ અને વિસ્તાર છોડીને જવા લાગ્યા. બાપ, એ મૂર્ખ શિષ્યોને ખબર નથી કે ગુરુ જ દિવ્ય જળ સ્વરૂપ છે. ગુરુ ધોબી, શિષ્ય કાપડા. ગુરુ જ્ઞાન જળ હોય, ગુરુ છે જ્ઞાન જળ સ્વરૂપ. એવા શિષ્યો ગુરુજીને છોડીને જતા રહ્યા. જેમાં આપણા વિસ્તારનો એક પંડિત વંથલી ગામનો, એનો બાપ ઓગો જોશી. વંથલીનો જુનાગઢથી 15 કિલોમીટર દૂર. એને આંગણે એક દિવસ સવારના પહોરની અંદર જુનાગઢ ભવનાથ તળેટીમાંથી આહલેખ જગાવેલો એક જોગીરાજ ધૂણો તાપતો હતો અને એમાં પરમાત્માની કંઈક આજ્ઞા થઈ. ધૂણો તાપી અને એ જોગી, એ મહાપુરુષ, એ સંત પુરુષ, એ મહાત્મા જગતના હિત માટે, જગતના કલ્યાણ માટે ભજન કરતા હોય, ધૂણો તાપતા હોય, પરમાત્માની સાથે જેને પોતાના હૃદયના તાર જોડી દીધા હોય, એક તાર થયા હોય, તો કેવળ પરમાર્થ માટે એવા જોગીને એનો ફોન, મોબાઈલ નંબર ચાલુ હતો. એમાં વાતચીત થઈને બાપુજીએ કંઈક કહ્યું કે જા એ શિવ સંદેશ લઈ અને જુનાગઢનો એ સંત વંથલી ગામને પાદર આવ્યો છે અને સીધો ગયો છે ક્યાં? ઉગા જોશી, ઉભો જોશી. ઉભો જોશી જાતનો બ્રાહ્મણ છે, સંતોનો પ્રેમી છે. સંતનું સ્વાગત કર્યું. પધારો મહારાજ. સંતને પાણી આપ્યું, ફળો આપ્યા, જમાડ્યા. પછી 2 હાથ જોડીને ઉભો જોશી ને એની પત્ની પ્રાર્થના કરી, મહારાજ આપ અહીં પધાર્યા તો અમારું કોઈ કલ્યાણ થાય, એવો કંઈક માર્ગ અમને બતાવો કે જે માર્ગ ઉપર ચાલી અને અમને મહાદેવ મળે. ત્યારે સંત કહે છે, बेटा इसीलिए तो मैं आया हूं, मेरा प्रभु ने मुझे भेजा है. बेटा આજથી તું કંઈક જીવનમાં ટેક રાખ, એક પ્રતિજ્ઞા લઈ લે, ટેક લઈ લે. બેટા જે ટેક, જે રાખે ટેક ને એને મળે અલેખ. કંઈક ટેક લઈ લે. મહારાજ આપ જે કહો તે ટેક લો. બેટા તારા આંગણે કોઈ સાધુ આવે, સંત આવે, કોઈ ભૂખ્યો આવે, તરસ્યો આવે તો એને તું ટુકડો ખવડાવજે. આવેલો સાધુ હોય, સંત હોય, મહાત્મા હોય, ભૂખ્યો હોય, દિન હોય, દુખી હોય, એ બધાની અંદર ભગવાન છે, હાજર છે, એમ માનીને એને તું જમાડજે. આંગણે જ્યારે 5-10 જણા ભેગા થઈ જાય તો કોઈ પ્રતિભાશાળી એવો મોટો માણસ હોય, જેને સારા સારા કપડા પહેર્યા હોય, બાજુમાં જ કોઈ દિન ગરીબ બેઠો હોય, ત્યારે એમાં પંક્તિ ભેદનું ક્યારે પાપ ન કરતો. એકની થાળીમાં તો ઘીથી ચોપડેલી અને ઘીમાં રાંધેલી લાપસી પીરસ, અને બીજાની થાળીમાં તો સૂકી ખીચડી પીરસ. આવું નહીં કરતો. તારે આંગણે જે જમતા હોય ને
એ દરેકની અંદર મારો પ્રભુ છે એમ માનીને પંક્તિ ભેદ કર્યા વગર તારી થાળીમાં જે હોય એ જ તો બીજાને પીરસજે. આંગણે જમનાર કોઈ પણ વ્યક્તિ હોય દરેક પ્રત્યે સમભાવ રાખી ભેદભાવ રાખ્યા સિવાય એક સરખી રીતે બધાને તૃપ્ત કરવા. બેટા તું જે ખા તે ખવડાવજે. હું એમ નથી કહેતો કે તું રોજ લાપસી કરજે ને લાપસી ખવડાવજે. તું રોટલો અને છાશ માત્ર લેતો હોય તો બીજાને રોટલો અને છાશ દેજે. તું લાડુ ખાતો હોય તો બીજાને લાડુ દેજે, પણ તૃપ્ત કરજે ભાવથી, પ્રેમથી. અને બેટા સવારે ઉઠી સ્નાન કરી પહેલે આ તો પ્રભુ શિવનું સ્મરણ કરજે. કોઈ પણ શિવ મંદિરના દર્શન કરી અને પછી જ તું જલપાન કરજે. આ ટેક હું તને આપું છું, એ ટેકનું અચૂકપણે પાલન કરજે. આમ ગિરનારી બાપુએ ટેક લેવડાવી છે ઉબા જોશી પાસે. ઉબા જોશી નક્કી કર્યું કે જુનાગઢ ગરવો ગિરનાર, એની ગોદમાં ભવનાથ તળેટી, અને જ્યાં ભવનાથ મહાદેવ બિરાજમાન છે એના રોજ દર્શન કરી પછી જ હું પાણી પીશ. આવું મનોમન એને પ્રતિજ્ઞા લીધી છે, બાપ ટેક લીધી છે. વંથલીથી ભવનાથ બાપાનું મંદિર આજની તારીખમાં કંઈક 18-20 કિલોમીટર જેટલું થતું હશે. એ રોજ પગે ચાલી અને ભવનાથ જાય, એના દર્શન કરે, સંતોની સેવા કરે, ગરીબોને જમાડે, ભગવાનનું ભજન કરે. બે માણસ લીધેલી ટેક પ્રમાણે આગળ વધીએ. અને આપણે તો એવી ટેક લઈને બેહી ગયા કે કથાઓ સાંભળવી પણ કરવું કાંઈ નહીં. ભગવાનનું બધું સાંભળવું, સંતવાણી સાંભળવી. સંતવાણીમાં આપણે જાય, બારપોરોમાં જાય, મંડપમાં જાય, પાઠમાં જાય, ભાગવત હોય ન્યાય જાય, ને રામકથા હોય ન્યાય જાય, શિવ કથા હોય તો એમાં જાય, પણ કરવું કાંઈ નહીં. આવી ટેક લઈ લીધી આપણે. લ્યો કેમ મળે ભગવાન? ભગવાને આમાં શું કરે? એનો શું વાંક? આમાં વાંક આપણો જ છે, આપણે કઈ કરતા નથી. તે ધીમે ધીમે સમય પસાર થાય છે. એક દી મારા પ્રભુને થાય છે કે મારા છોકરાની પરીક્ષા કરું. હવે ઉભા જશે ને, મોટી ઉંમર થયેલી ત્યાં સુધી સંતાન નહોતું, પણ એની કોઈ કામના પણ નહોતી. એને બાપ ભક્ત એને કહેવાય કે જેમ ભગવાન રાખે રહેવા તૈયાર હોય એને ભક્ત કહેવાય, એને શરણાગત કહેવાય. એક દિવસને વિશે ઉભો જોશી પોતાના વંથલીથી ચાલતો થયો અને જ્યાં રસ્તામાં એક નદી આવે છે જેનું નામ છે ઉબેણ નદી. એનું શાસ્ત્રીય નામ છે સુવર્ણમુખરી નદી. સ્કંદ પુરાણમાં એનું વર્ણન છે. ત્યાં હજી પણ ધન રાશિમાં જ્યારે સૂર્ય સ્થિતિ કરતો હોય ને ત્યારે આકાશની અપ્સરાઓ અને દેવો સ્નાન કરવા આવે છે. એ નદી રસ્તામાં આવે ત્યારે કઈ પુલ બાંધેલા નહોતા કે નદી ઉપર થઈને જઈ શકાય. ભવનાથ બાપા આગળ ભગવાને એવી લીલા કરી. અષાઢ ગોંભીએ લોંબીએ ચોંબીએ વદડ બેવડ ચોવડ યામડ લાડ ગહેલીએ નીર ચલે ન ચલે નડિયા. અષાઢ મહિનાનો માહોલ છવાઈ ગયો. ચૈત્ર મહિનામાં આકાશ ઘટાટો વાદળોથી છવાઈ ગયું. વરસાદના બારે મેઘ ખાંગા થયા ઈશ્વર ઈચ્છાથી. અને ઉબેણ નદી જે કહેવાય છે હાલની, એ જૂનું નામ સુવર્ણમુખરી. એમાં બે કાંઠે પૂર આવ્યું છે. જ્યારે પૂર આવ્યું ત્યાર પછી આ ઉબો જોશી ત્યાં પહોંચ્યા. પણ પૂરમાં કેમ પડીને સામે કાંઠે જવું? તરતા આવડતું નથી. નદીના પાણી ઓસરે એની રાહ જોવાનું નક્કી કરીને કાંઠે ઈશ્વર નામ સ્મરણ કરતો ઉભો જોશી ઉભો છે. આખો દિવસ વયો ગયો. વરસાદ બંધ થયો. 1 દી 2 દી 3 દી 4 દી 7 દિવસ પસાર થઈ ગયા. પણ નદીનું જલ
ખૂટતું નથી, ઓસરતું નથી. ત્યારે ભવનાથ બાપાને થયું કે છોકરો બરાબરનો પરીક્ષા દેવા આવ્યો છે અને હોયે હો માર્ગ દઈ શકાય એવો છે. અને એ મારો બાપ મારો મહાદેવ ભવનાથ સાધુનું રૂપ લઈ અને આવ્યો છે ઉબા જોશી પાસે. કહેવા લાગ્યો, भाई क्या बात है, क्यों खड़े हो यहाँ पे? 7-7 दिन से मैं देख रहा हूं तुम यहाँ पर है. ઉબો જોશી 7 दिन અન્ન જળ લીધા નથી, અશક્ત બનેલો. धीमे आवाज कीधु, बापू मुझे ये नदी पार जाना है, लेकिन क्या करूं, मुझे तैरना नहीं आता. भगवान को मिलने के लिए जाना है भवनाथ को, लेकिन क्या करूं, इसमें जल भरपूर है, कैसे जाऊं मैं पहले पार, सामने कैसे जाओ, मैं समर्थ नहीं हूं, मैं असमर्थ हूं, क्या करूं मैं. तब बापू बोले, बेटा तू जो मान रहे है इतना जल नहीं है, जल का स्तर इतना बढ़िया नहीं है, बड़ा नहीं है. सहज यहां से सामने हम लोग जा सकते, मुझे भी जाना है वहां पे, भवनाथ जाना है मुझे भी. साधु बोला, हम दोनों वहां चले जाएंगे, चलिए हम चलते, साथ में चलते हैं. डर मत, घबरा मत, इतना जल नहीं है. ले मेरा हाथ पकड़ ले. बाप मारो महादेव जेनो हाथ पकड़े, बाप एवी उबेड़ नदी तो हूं आ भवसागर ने पार करी जाए. बाप ए साधुना रूप में रहेला प्रभुनो हाथ पकड़ी हामे पार. मानी लियो बहु पार थई गयो. बापू कहे, बेटा मैं बाद में आऊंगा वहां पे दर्शन करने के लिए, मुझे एक काम है इसलिए मैं जंगल जा रहा हूं, तुम जाओ. ठीक है बापू. અને ઉભો જોશી ગયો, ભવનાથના દર્શન કર્યા, પ્રભુની પરિક્રમા કરી ભાવપૂર્વક અને પોતાને ગામ જવા માટે એને વાહો વાળ્યો. તો કોઈકે એને સાથ દીધો છે, બેટા ઉબા. ઉબાના કાન ચંબે કે કોણ બોલાવે છે. ત્યારે આટલી ભીડ નહોતી એ સમય. ઉભો ઉભો રહી ગયો और आवाज आया, बेटा तेरे यहां संतान नहीं है ने, संतान चाहिए तुझे. आश्चर्य पामी कि मने ओळखवा वाळो कोण, मारे घर संतान नहीं. कान दीधा तो भवनाथना मंदिर माथी अवाज आवे छे, बेटा तुझे संतान नहीं है ने, जा मैं तुझे संतान देता हूं. ये मंदिर के पीछे वाले रास्ते पर परिक्रमा नो जो मार्ग मंदिर में, वहां पे जा, वहां एक बालक मिलेगा, वो मेरा दिया हुआ होगा, उसको लेकर तू अपने घर जा. खुश થઈ ગયો. મારો મહાદેવ મને પુત્ર આપે છે. શિવલિંગ માંથી આવતો અવાજ સાંભળ્યો છે, સાક્ષાત દર્શન નહીં પણ શિવલિંગ માંથી અવાજ આવ્યો છે એ ચોક્કસ. મંદિરની પાછળ ગયો તો એક સુંદર મજાનું બાલક રમે છે. ગમી જાય, જોતા જ ગમી જાય એવું. હાથ લંબાવ્યા અને વિચાર આવ્યો ઉભા કે આ છોકરાને લઈ અને હું ઘેર જઈશ અને કોલ કોક કહેશે કે આ કોકનું ઉપાડી આવ્યો તો આ કોકનું હાથ પાછા આવી ગયા છે. મહાદેવની સન્મુખ આવ્યો છે ભવનાથની બાપ મહાદેવ. હે નાથ, આપ મને જે કહો તે મને કબૂલ હોય, પરંતુ હે નાથ આ દીકરાને ત્યાં દીકરો દેવો હોય ને તો મારા બાપ તું મને હાથો હાથ આપજે, હાથો હાથ આપજે. એ બાપ મારી આટલી પ્રાર્થના તું મંજૂર રાખ.
આમ મહાદેવને પ્રાર્થના કરી ઘેર ગયો. પછીથી પણ દરરોજ ત્યાં ભવનાથ દર્શન કરવા જવાનું ચાલુ છે. એમાં એક દિવસ બપોર પછીનો સમય ઉભો જોશી ગામની અંદર કોઈ કામ હતું એટલે ગયેલો. ગામના ચોરે શાંતિ છે. એમાં એક બાપુ સાધુ મોટા અડીખમ 5 હાથ પૂરા ચાંદીના પતરા જેવી દાઢી છે બાપ. રૂપા જેવા જેના વાળ છે જટા. એવો એક બાપુ એક નાનકડા છોકરાને તેડી અને વંથલીની ઊભી બજારમાં હાયલો જાય છે. જઈ ચોરે જઈને ઉભો રહ્યો બાપુ સાધુ મહાત્મા. લોકોને ભેગા કર્યા. લોકો પૂછવા લાગ્યા શું છે બાપુ, क्या बात है? तो बापू बोले देखिए भाई मैं तो साधु हूं, जंगल में मेरी कुटी है, हूं तो धूणो तापू अलखનું આરાધન કરું. એમાં છોકરું મને જંગલમાંથી મળ્યું. કેનું છે મને ખબર નથી. એક કામ કરો, આ છોકરું તમારા પૈકીનું ગમે એ લઈ લ્યો એક જણો. જે સાંભળતા હતા વંથલી ગામના પ્રજાજનો એકબીજાના મોઢામાં જોવા લાગે કે પાળકી પરોજણ આપણે ક્યાં લેવી. ઠીક છે, સાધુ કે છે સાચું કે છે કે એ પાલન ન કરી શકે, છોકરાનો ઉછેર ન કરી શકે. છોકરાનો ઉછેર કરવો હોય તો ગ્રહસ્થ જોઈએ. એને ધૂણો તાપવો હોય, એને ભજન કરવું હોય, એને પૂજન કરવું હોય, એને યોગનું આચરણ, એને આસન પ્રાણાયામ કરવા હોય. એમાં 2-3 જણા બેઠા હતા. ચોરે એની નજર સામેના માર્ગ ઉપર ગઈ તો છેટેથી ઓલો આયલો આવે. કોણ ઊભો જોશે? એને વિચાર આવ્યો કે આને ઘેર છોકરું નથી. આ જો છોકરાને લઈ લે તો આ બાપુ નવરો થઈ જાય અને એ છોકરા વાળો થઈ જાય. ઊભો જોશે આયલો આવે છે દૂરથી કે ગામના ચોરે હું ગયો ત્યાં કોઈ નતું. ના ભીડ કેમ હોય? ભીડ કેમ? કઈક બન્યું છે બાપ. નજીક આવ્યો ઊભો જોશો તો ઊભા જોશીને જ લોકો બોલાવે છે, પણ એમાં ધ્યાન નથી ઊભા જોશીને. એને જોયું કે લોકો ટોળે વળીને ઊભા છે, કોઈ બેઠા છે. વચ્ચે એક સાધુ ભવ્ય ભાલ, ભાલમાં ભસ્મનો ત્રિપુંડ, લાંબી લાંબી જટા, ચાંદીના પતરા જેવી દાઢી, પ્રભાવશાળી આંખો અને હાથમાં એક છોકરું તેડેલું સુંદર મજાનું. ઉભો જોશી વિચાર કરવા માંડ્યો કાંઈક આમાં નવીન છે. બાપુની આંખો સામે જોયું, મહાત્માની આંખો સામે, અને બાપુએ ઉગા સામું ઉભા સામું જોયું. અને 4 મિલે 64 ખીલે. બે ભક્તની આંખો અને ભગવાનની બે આંખો મહાત્માની, એ 4 મળી અને ઓળખી ગયો. ઉભો મારો બાપ આવ્યો, મારો મહાદેવ આવ્યો, મારો નાથ આવ્યો અને હાથો હાથ દેવા આવ્યો. બોલી નથી શકતો. આંખમાં આંસુ આવે છે પણ આંસુને બળજબરીથી રોક્યા છે. ઓળખાણ આપવી નથી અન્યને, અને વગર અધિકારે પરમાત્માની ઓળખાણ નથી મળતી બાપ. આપણે અધિકાર કેળવવો જોઈએ. મનોમનો ઉભો જોશી પ્રાર્થના કરે છે, હે નાથ અકડ લીલાધારી, મારા ઉપર દયા કરીને વંથલી ગામને પાદરે તમે આવ્યા છો. મારા હૃદય રૂપી સિંહાસન ઉપર આપ બિરાજમાન થાઓ કાયમ. મને તમારા ચરણોમાં ભક્તિ આપો. આ મનોમન અંતર રડતા રડતા, અંતરથી રડતા રડતા ઉભાએ પ્રાર્થના કરી છે.
ભગવાનની મહાત્માના સ્વરૂપમાં રહેલા ભગવાનની આંખોમાંથી પણ સ્નેહ વરસે છે. ભલે બેટા, આ તો કોઈ બીજા બધા વંથલી વાળા હતા માણસો, ગ્રામજનો, એ કે ઉભા જોશી મહારાજ, કે ભાઈ શું છે? આ બાવાને એક બાળક મળ્યું છે, એ સાધુને તો તપ કરવાનું હોય, જપ કરવાના હોય, ધૂણો તાપવાનો હોય, એ છોકરો હાચવી ન શકે, તો એક કામ કરીને દેવા આવ્યા છે, તો તું આ છોકરાને લઈ લે ને, તું જો આ છોકરાને લઈ લે ને તો આ બાપુ છૂટા થાય. ઉભો કહે છે મનમાં કે ઈ તો લેવા આવ્યો છું મારા બાપ પાસે હાથો હાથ, પણ બોલ્યો શું ઉભો કે તમે કહેતા હો ને તો લઈ લઉં. હા લઈ લે. અને ઉભો ગયો છે મહાત્મા પાસે, મનોમન મહાત્માના ચરણોમાં વંદન કર્યા છે. પછી હાથો હાથ પ્રભુ પાસેથી આ બાળક લીધું છે. અને બાપ ઈ બાળક દેવે આપ્યું એટલે એનું નામ રાખ્યું છે દેવાયત. આ દેવાયત પંડિત, એ દેવાયત પંડિત અને અહીં તમારા પોરબંદરમાં જન્મ લેનાર, જે અમારા ખંભાળિયા રોડ ઉપર, પોરબંદર થી ખંભાળિયા રોડ ઉપર મેં વાંચ્યો તો બોર્ડ કે દેવતણખી બાપાનું જન્મસ્થાન. દેવતણખી લુહાર એ એક જ ગુરુના શિષ્ય હતા, શોભાજીના બોકીરા પાસે એ મંદિર છે દેવતણખી બાપાનું. દેવતણખી લુહાર આ પોરબંદરનો અને વંથલીનો દેવાયત પંડિત બેયના ગુરુ એક, એને ઈ ગુરુનું નામ શોભાજી. બાપ ઈ દેવાયત નામ પાડ્યું, એ દેવાયત પણ સંસ્કારી બન્યો, સંસ્કાર આપવા લાગ્યા. ઉભો જોશી અને બાપ ઈ કાંઈક મોટો થયો દેવો, ત્યારે ઉભા જોશે ને કાંઈ ચિંતા નથી, બધું જ ટેન્શન એને બાપુજીને હોપી દીધેલું. ઈ જી કરે એમ. છોકરો જુવાન થયો ઉભો, પણ કોઈને વાતે નથી કરતા કે મારે દીકરાની હગાઈ કરવી છે. પણ બાપ એ ભગતની ચિંતા મારા ભગવાન ભોળાનાથને થઈ કે આ ઉભો તો મારા ભજનમાં ભરપૂર રહીએ, પણ આ છોકરો મોટો થયો ને લગ્નનું કઈ કરતો નથી. બાપુજી ઋષિકુમારનો વેશ ધારણ કરી અને દેવાયત પંડિતના ભાઈબંધ બન્યા છે. અલા દેવલા એક દી કીએ છે, બાપુજી દેવલા તારે લગ્ન નથી કરવા? કે મારો બાપ નવરો થાય તો થાય ને, ક્યાંક વાતું કરે, હગાઈ મારી કરે, પછી લગ્ન થાય. દેવલા બાપુજી કે તારે લગ્ન કરવા છે? કે હા. તો દેવલા હું એક કામ તને કહું એમ કર ને તો તારા લગ્ન થઈ જાય. બોલે ને તારા બાપુજી તારી વાતો ક્યાંય ન કરે. મારા ધ્યાનમાં એક એવી બાઈ છે ને, એની હારે તારા લગ્ન થઈ જાય. કેને તો તું કેને, તું જ મારો બાપ. ભાઈબંધ તો એને કહેવાય કે જે બધા સંકટના સમયમાં કામ આવે. ત્યારે પેલો ભાઈબંધ મારો ભોળિયો નાથ કહે છે, હાલ તને ઠેકાણું બતાવું. ઈ દેવલાને લઈ ગયો ભવનાથ તળેટીમાં સુવર્ણમુખરી નદીનું એક સ્થાન એ ચિંધુ છે કે અહીં પૂનમની રાત્રે, જ્યારે પૂનમનો દિવસ હોય, પૂનમની રાત્રે થાય, રાત્રિનો 12નો સમય થાય, ત્યારે સ્વર્ગમાંથી અપ્સરાઓ અહીં આવે છે. બાપ ઈ અપ્સરાઓ અહીં આવે, એ સ્નાન કરે અને સ્નાન કરીને સ્વર્ગમાં ચાલી જાય. તો કે મારે શું કરવાનું? તારે એક કામ કરવાનું, અપ્સરાઓ અહીંયા વસ્ત્રો રાખી અને સ્નાન કરવા જાય ત્યારે વસ્ત્રો લઈ અને તારે ઝાડ ઉપર ચડી જવાનું. મારો મહાદેવ દેવલાને દેવાયતને ભલે
પછી હું કરવાનો કે તારી પાસે કપડાં માગે ને ત્યારે તારે એક શરત મૂકવાની કે કપડાં દઉં ખરો, પણ તમારા પૈકીની તિલોત્તમા નામની અપ્સરા જો મારી સાથે લગ્ન કરે તો હું કપડાં આપું. એ શરત મંજૂર કરશે અને ત્યારબાદ તિલોત્તમા હારે તું લગ્ન કરજે, થઈ જશે તારા લગ્ન. જા, મને ખબર છે, હું આ જંગલમાં જ કાયમી રહું ને મને બધી ખબર છે. એ પ્રમાણે પૂનમનો દિવસ આવ્યો અને દેવલો એકલો ગયો સુવર્ણમુખી નદી જ્યાં સ્થાન બતાવેલું ત્યાં જઈને હંતાઈને બેઠો. રાત્રિના 12 વાગ્યા પછી ત્યાં અપ્સરાઓ આવી નદીમાં સ્નાન કરવા ગઈ. આ ત્યાં જઈને કપડા લઈ લીધા. અપ્સરાઓએ સ્નાન કરી લીધું, કપડા શોધે છે, કપડા નથી મળતા. એને કહ્યું કેણે અમારા કપડા લીધા? ત્યારે વૃક્ષ ઉપરથી જવાબ આપ્યો છે દેવાય તે કે મેં લીધા છે. કપડા અમારા પાછા આપો, પાછા આપું, પણ તમારા પૈકીની એક અપ્સરા જેનું નામ તિલોત્તમા છે એ મારી સાથે લગ્ન કરે ને તો કપડા આપો. પેલી અપ્સરાઓ મૂંઝાણીને કહ્યું કે ભલે તારી શરત અમને કબૂલ છે, પણ અમારી શરત સાંભળી લે. શું? અમારા પૈકીમાંથી તિલોત્તમાને તું ઓળખી જા અને એનો હાથ પકડી લે તો તિલોત્તમા તને ઓળખે વરે. પેલો કે મને કબૂલ છે. તિલોત્તમાના વર્ણન ઓલો ભાઈબંધ કરી ગયો હતો, પણ બહેનું એવું એ વસ્ત્ર આપી દીધા. વસ્ત્રો ધારણ પેલી અપ્સરાઓએ કરી લીધા. ત્યારબાદ બધી અપ્સરાઓએ તિલોત્તમાનું રૂપ ધારણ કર્યું, એક હરખી બધી. મૂંઝાણો આ અપ્સરા કે હવે જલ્દી કર, હાથ પકડી લે, નહીં તો અમે જતી રહીએ. તિલોત્તમાનો હાથ અમારા પૈકીની જે તિલોત્તમા હોય એનો હાથ તું પકડી લે, અમારી શરત મંજૂર હોય. મૂંઝાણો દેવાય કે આ બધી એક હરખી, આમાંથી તિલોત્તમા કઈ હશે? જો તિલોત્તમા સિવાય બીજી અપ્સરાનો તું હાથ પકડીશ તો કોઈ અપ્સરા તને વરસે નહીં. શરત પેલા કબૂલ. મૂંઝાણો ને એમાં ભાઈબંધને યાદ કર્યો. ભાઈબંધ એના કાનની અંદર આકાશવાણી જેવા સ્વરૂપે કંઈક કહ્યું છે, બાપ મારા મહાદેવને કોઈ પણ સ્વરૂપે તમે યાદ કરો, કોઈ પણ નામથી એને રામ કહીને યાદ કરો ને તો મારો મહાદેવ આવે, એને કૃષ્ણ કહીને યાદ કરો તો એ મારો મહાદેવ આવે, એને શિવ કહીને યાદ કરો તો એ મારો મહાદેવ આવે, એને મિત્ર કહીને યાદ કરો, એને બાપ કહીને યાદ કરો તો એ મારો મહાદેવ આવે. એ આજે આવવા તૈયાર છે, પણ કોઈક હાથ દેવા વાળો તો જોઈએ ને બાપ. બન્યું એવું એને કાનમાં કે કહ્યું ભાઈબંધે અદૃશ્ય સ્વરૂપે, અને એ પ્રમાણે પેલા દેવલાએ આખું માંડી છે. રાત્રિના 12 વાગ્યા પછીનો સમય, અને મારા મહાદેવે એમ કીધું કે રાતનો વખત હોય અને જે અપ્સરાના મોઢા ઉપર એવા રાતના સમયમાં પણ માખી બેસે ને એ માની લેજે ઈ તિલોત્તમા છે, એનો હાથ પકડી લેજે. ભક્ત માટે થઈ અને મારો બાપ મારો મહાદેવ રાતના સમયે માખી બન્યો છે અને માખી બનીને તિલોત્તમાના મોઢા ઉપર બેઠો છે. એનો હાથ દેવલાએ પકડી લીધો, તું તિલોત્તમા છો. આ મારો મહાદેવ છે. ભક્તના કાર્ય કરવા માટે તિલોત્તમા સિવાયની બીજી બધી અપ્સરાઓ પોતાના રૂપમાં, તિલોત્તમા હાથ પકડેલી અવસ્થામાં, અને તિલોત્તમા એક શરત મૂકે છે કે મહારાજ તમારી સાથે હું લગ્ન કરું, પરંતુ મારી એક શરત તમે સાંભળી લ્યો. શું છે તારી શરત? હે મહારાજ, મેં મારું આ જીવન મહાદેવને અર્પણ કરેલું છે, અલખ ધણીને અર્પણ કરેલું છે. મને રોજ ભજન કરવાની ટેવ છે. મારી આંખોમાં કોઈ સાથે ભેદ નથી. હું જે વર્તન કરું, હું જે રીતે રહું, હું ભજન કરું, હું નૃત્ય કરું, પણ તમારે મારા ઉપર ક્યારેય શંકા નહીં કરવાની.
અને જે દિવસે તમે મારા પર શંકા કરશો ને ત્યારે મારો ને તમારો સંબંધ પૂરો થઈ જશે. દેવલોકે મને કબૂલ છે. બેયના લગ્ન થયા, વંથલીમાં રહેવા લાગ્યા, પછી દેવતણખી ભાઈબંધ થયો, આ પોરબંદરનો લુવાર, ત્યારબાદ એ મજેવડી રહેવા ગયો. જુનાગઢ ભાવનગર રોડ કે ધોરાજી રોડ છે એના ઉપર એક ગામ આવે છે, નાના પેટા માર્ગની ઉપર. બાપ મિત્ર થયો અને બંને મિત્રોએ શોભાજીને ગુરુજી બનાવ્યા છે. એની પાસેથી ઉપદેશ લઈ જીવન જીવે છે. પણ શોભાજી મહાપુરુષ છે બાપ. એ મહાપુરુષના આદેશ પ્રમાણે દેવતણકી ચાલે છે. પણ આને અભરખા જાયગા છે દેવાયતને ગુરુ થવાના. બાપ ગુરુ કરતા 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 એ શિષ્ય કરતા કરતા એક ગુરુએ ચેલા ચાલુ કર્યા. કેટલા કર્યા ખબર છે? એક બે નહીં, 750 ચેલા. જી આવે ને ચેલો બનાવેલી, જી આવે ને ચેલો બનાવેલી. એની લાયકાત છે કે નહીં કાંઈ જુએ નહીં. રાફડો ફાટી ગયો બાપ, 750. અને આજે એવા ગુરુની કઈ તાણ નથી લ્યો. ટીવી ઉપર જાહેરાત આપે, આ ફલાણી તારીખે ફલાણી જગ્યાએ શિબિર છે, એમાં તમને ગુરુ દીક્ષા અને મંત્ર દીક્ષા આપવામાં આવશે. આવા ગુરુથી ચેતજો. બા 750 ચેલા અને કાયમ એને નોતરા મળે દેવાય ને. પછી તો જાણીતો થઈ ગયો દેવાય. કોઈ કે અમારે 12 પોરો છે, આ તારીખથી આ તારીખ સુધી તમારે આવવાનું છે. કોઈ કે મારે ત્યાં પાઠ છે, કોઈ કે મંડપ છે. રોજ નોતરા અને રોજ લાપસીના જમણ બાપ. ખીચડી ને ઘી રોજ ખાઈ અને બધાય મફતની ખીચડી, મફતની લાપસી બાપ. ક્યાંક ક્યાંક તો વળી અમારા બાબુ બાપુ અહીંયા માલપુડા બનાવ્યા હતા ને, માલપુડા બનાવે મંડપ કરવા વાળા બાપ. એ મફતના માલપુડા, એ મફતની લાપસીઓ, મફતની ઘી ને ખીચડી ખાઈ બધા લાલ ચોળ થઈ ગયા, લાલ ચટક જેવા. રોજ બહાર જવાનું થાય, રોજ ક્યાંક ને ક્યાંક પાઠ. બન્યું એવું એક દિવસ મંડપનો સમય, ક્યાંય કોઈ ભગતના ઘેર ન્યા 750 ને ફોજ લઈને ગયેલો દેવાયત પંડિત. એમાં પાછળથી વંથલી ગામમાં એક સંત મંડળી આવી છે, સાચા અર્થમાં સંતો. એ સંતોએ કોઈ ભગતનું ઘેર પૂછ્યું તો એ ઉબા જોશીનું ઘર બતાવ્યું અને સંત મંડળી ઉબાના આંગણે આવી છે. દેવલદે ઘેર છે તિલોત્માનું, બીજું નામ દેવલદે છે, અપ્સરા. દેવાતને વર્યા પછી એનું નામ દેવલદે રાખ્યું છે. દેવલદેને નિયમ છે સંતોને જમાડવાનો, દેવલદેને નિયમ છે પ્રભુ ભજન કરવાનો, દેવલદેને નિયમ છે આસન સિદ્ધ કરવાનો, દેવલદેને નિયમ છે ભગવાનનું ધ્યાન ધરવાનો, દેવલદેને નિયમ છે ભગવાનની આરાધના કરવાનો. સંતો પધાર્યા, ગાંડી થઈ છે બાપ. દેવલ સંતોને જમાડ્યા, રાત પડી, રાતે ભજન કર્યા અને ભજનમાં એક તારો હાથમાં લઈ અને દેવલદે અલખ ધણીને રીઝવવા માટે ભજન કરતી કરતી નૃત્ય કરે છે. હવે આડોશી પાડોશીમાં ઘણા બધા ઈર્ષાળુ લોકો ભેગા થયેલા બાપ. આ ઉબા જોશીનો દીકરો આ દેવાયત પંડિત, એની પ્રગતિ જોઈ 750 તો એના ચેલાઓ. આવલા ઈર્ષાળુ કોઈ જોઈ શકતા નથી આના સુખને. એમાં અડધી રાતે અવાજ સાંભળીને ઈર્ષાળુના કાનમાં, અડખા પડખાના પાડોશીના કાનમાં અવાજ ગયો. છાની રીતે બારીમાંથી દ્રશ્ય જોયું તો દેવલદે હાથમાં રામસાગર લઈ, એક તારો લઈ અને નાચે છે. સંતો બધા ભજન બોલે છે, ભજન કરે છે, પણ એને તો મોકો મળી ગયો છે બાપ. પેલા
સંતો સવાર થઈ ઓલા હોઈ ગયા છાનામુના જઈને વિરોધીઓ સવાર થઈ જવા તૈયાર થયા. દેવળદે હાથ જોડીને રોકે છે, મહાત્માઓ આજનો દિવસ રોકાઈ જાઓ, મારે ઘેર આ ભોજન લઈને પછી જાઓ. બપોર સુધી રોકાણા. મહાત્માઓ ભોજન લઈને વિદાય થયા. દેવલદીને આશીર્વાદ દઈને સાચા અલખના આરાધકો એ સંતો હતા. બાપ જોતા ખરા આપણા વિસ્તારનો, આપણા દેશનો, આપણા સૌરાષ્ટ્રનો, આપણા સોરઠનો પાણે પાણે આવા થયા છે બાપ. ગામે ગામ આવા થયા છે સંતો અને ભક્તો બાપ. એનાથી કરીને આપણો ઇતિહાસ ભરપૂર ભરેલો છે સંતો અને ભક્તોના ચરિત્રોથી. સંતો વિદાય થયા. બપોર પછી 750 ની ભોજ લઈ અને દેવાયત ઘેર આવે છે. મંડપ પૂરો થઈ ગયેલો. ઘેર આવ્યો ને રાત પડી ત્યારે ઓલા આડોશી પાડોશી આવ્યા. દેવાયત પંડિત ને પગે લાગ્યા. પેલા દેખાવ ખાતર, ઘણી જગ્યાએ દેખાવ ખાતર પગે લાગતા હોય. બાપ પગે લાગીને બેઠા. દેવાયત એને ચા પાણી પાયા. પછી દેવાયત પંડિતને પેલા આડોશી પડોશી છાનામુના એકાંતમાં લઈ જાય કે પંડિત તમે તો હાવ ભોળા છો, તમે અલખ ધણીના આરાધનમાં રહ્યો છો. ઓલો ખરેખર અલખ ધણીના આરાધનમાં નતો, હીરોપુરીના આરાધનમાં હતો, લાપસીઓના જમણમાં હતો, મફતના ઘી ખીચડીમાં હતો. પણ તમારે ઘેર અહીંયા વાહેથી હું બને તમને કઈ ખબર? તમારી ઘરવાળી આટલી રૂપાળી છે. કાલે 2 દીથી આ બાવાઓના તમારે ઘેર ધામા હતા અને રાતના તમારી ઘરવાળી બાવાઓ પાસે નાચતી હતી. કાચા કાનનો થયો દેવાયત. પેલા બધા શત્રુઓ એના ગયા, વિરોધીઓ ગયા, ટીકાકારો ગયા, ઈર્ષાળુ ગયા. ત્યારબાદ એકાંતમાં રાત્રિના વખતે દેવલો પૂછે છે દેવાયતને, એ દેવાયત પૂછે છે દેવલદેને, દેવલો પૂછે છે દેવલદેને, હે નારી તું મને કહે હું રામાપીના મંડપમાં ગયો તો વાહેથી તે કેવા ખેલ નાખ્યા ઘેર. સ્વામી આ તમે શું કહો છો? દેવલદી મને સાચું કે હું બધું જાણકાર છું, મને બધું જ્ઞાન છે, મને બધું ખબર પડે છે. બાપ ફટકિયા હોય ને વાતું વધારે કરે અને ફટકિયા હોય ચમકે વધારે. જો ઘણાના તાલકા ચમકતા હોય, તાલકા 2 રીતે ચમકે. એક તો તમારા ભજનના કારણે તાલકું ચમકે અને બીજું અટાણે તો ટીવી ઉપર ઘણા તાલકા વાળા એવા હોય ચમકવા વાળા. એવી ટ્યુબ આવે, લ્યો 1000 રૂપિયાની ટ્યુબ, એ લગાવી લે આમ જગાને મારતું હોય મોઢું. એટલે આપણે બધા એમાં લોભાઈ જાય, ઓહો આ તો તપસ્વી લાગે છે. અરે ભાઈ ક્યાંય છેતરાવું નહીં. હા તમને જે સંતને જોતા એના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થઈ જાય, તમારા મુખમાં તે અનાયાસે સદગુરુ શબ્દ નીકળી જાય તો એ સંત સાચો છે. એને અવશ્ય વંદન કરજો, એની અવશ્ય સેવા કરજો. સંતો આજે પણ છે, એવું નથી બધા ખોટા છે, આજે પણ છે. બાપ દેવલો કે છે કે હું ત્રિકાળ દર્શન જાણનારો છું. તું હું કરે છે પાછળથી મને બધી ખબર પડી જાય છે, પણ તારા મોઢેથી કહી દે શું કર્યું પાછળથી. મહારાજ દેવળદે કહે છે, મહારાજ પાછળથી સંતો આવેલા, સંતોને પ્રેમથી માતા અન્નપૂર્ણાનો પ્રસાદ લેવડાવ્યો ભંડારામાં અને એની હારે બેસીને ભગવાનનું આરાધન કર્યું, ભજન કર્યું છે. બીજું મેં કાંઈ કર્યું નથી. નહીં સાચું બોલ ઉલટા, સાચું બોલ. શંકા વ્યક્ત કરી ત્યારે એ દેવળદે નારી ઈ તિલોતમાં પોતાના અસલ સ્વરૂપમાં આવી.
હે પંડિત, મેં તમને કહ્યું હતું ક્યારે મારા પર શંકા નહીં કરતા. જો આજે શંકા કરી છે તો શરતનો ભંગ થયો, માટે હું મારા માર્ગે જાઉં છું. અને તમારે હવે પછી મને મળવું હોય ને તો નરોહરગઢ આવજો, ત્યાં આપણે મળશું. ત્યાં સુધી આપણી મુલાકાત નહીં થાય, કારણ કે તમે શંકા કરી અને વચન તોડ્યું છે. અપ્સરા એ દેવળદે અલોપ થઈ ગયા છે. ત્યારે દેવાયત પંડિતને ભાન થયું, થઈ ભારે. શું થયું? વચન હું ભૂલી ગયો, હું ભાન ભૂલી ગયો, મેં શંકા કરી. સવાર થઈ અને એ દેવાયતના મુખમાંથી નીકળ્યું,